વિસાવદરના આમ આદમી પાર્ટીના નેતાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને ભેંસાણથી તેમની અટકાયત કરીને મધરાત્રે અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે। જોકે આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ મામલે ગઈકાલે જ ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસ અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। ગત મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હરેશ સાવલિયાની ભેંસાણ ખાતેથી પાસા હેઠળ ધરપકડ કરી છે અને ધરપકડ બાદ પોલીસ કાફલા દ્વારા તેમને તાત્કાલિક અમદાવાદની સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વિસાવદર તાલુકાના માંડાવડ મગફળી કેન્દ્ર પર થયેલા હોબાળાથી આ મામલાની શરૂઆત થઈ હતી। ગત ડિસેમ્બર મહિનામાં હરેશ સાવલિયા અને તેમના સાથીઓ પર મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો પાસેથી કથિત રીતે પૈસા ઉઘરાવવા અને દાદાગીરી કરવાના ઘટનામાં એક મહિલા શ્રમિક સાથે ગેરવર્તણૂક કરવાના અને જ્ઞાતિ સૂચક અપશબ્દ બોલવાના આરોપસર વિસાવદર પોલીસ મથકમાં તેમની સામે એટ્રોસિટી અને છેડતીની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જૂનાગઢ જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા। હરેશ સાવલિયા જ્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતા, ત્યારે જાન્યુઆરી 2026માં જેલ પરિસરમાં જ અન્ય કેદી સાથે માથાકૂટ થઈ હતી અને આમ માહિતી એવી મળી રહી છે કે સાગર ચાવડા નામના કેદી સાથે તેમને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો અને હરેશ સાવલિયાએ કથિત રીતે ગટરના ઢાંકણા વડે હુમલો કરીને જે સામે સાગર ચાવડા હતા તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો અને આ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને ફરીવાર એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને એક પછી એક જે પ્રકારે હરેશ સાવલિયા ઉપર ગુના નોંધાયા હતા અને ત્યારબાદ જૂનાગઢ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હરેશ સાવલિયાની પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી અને કલેક્ટર દ્વારા આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢ એલસીબીએ ધરપકડ કરી હતી હરેશ સાવલિયાની અને અમદાવાદ સાબરમતી જેલ ખાતે હરેશ સાવલિયાને લઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગુના નોંધાઈ રહ્યા છે અને ધરપકડ અને પાસા થઈ રહી છે તે અંગે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી હતી અને આ મામલે તંત્રનો ઉધડો લીધો હતો। સાથે જ આરોપ લગાવ્યા હતા કે ગુંડાઓ સામે કાર્યવાહી નથી થતી, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કિન્નાખોરી રાખીને ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।